નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આજે આપણે ડેન્ગ્યુ રોગ વિશે માહિતી મેળવીશું. ડેન્ગ્યુ એક વાયરસજન્ય ચેપી રોગ છે જે એડિસ ઇજિપ્ટાઈ નામના મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છર દિવસ દરમિયાન વધુ સક્રિય રહે છે અને સ્વચ્છ સ્થિર પાણીમાં ઈંડા મૂકે છે. એક વખત ડેન્ગ્યુગ્રસ્ત વ્યક્તિને કરડ્યા પછી આ મચ્છર અન્ય લોકોને પણ ચેપ લગાડી શકે છે. ડેન્ગ્યુ ફેલાવાના કારણો: ઘરની આસપાસ પાણી ભરાઈ જવું, કુલર, ફૂલદાની, ટાંકી, ટાયર અને ડબ્બામાં પાણી એકઠું થવું, ગંદકી અને સ્વચ્છતાનો અભાવ, વરસાદી ઋતુમાં મચ્છરોની સંખ્યામાં વધારો, લોકોમાં જાગૃતિનો અભાવ. ડેન્ગ્યુના લક્ષણો: ડેન્ગ્યુના મુખ્ય લક્ષણ નીચે મુજબ છે. અચાનક 102 થી 104 જેટલો ઊંચો તાવ, તીવ્ર માથાનો દુખાવો, આંખોની પાછળ દુખાવો, સાંધા અને સ્નાયુમાં ભારે દુખાવો, ઉબકા અને ઉલટી, શરીર પર લાલ ચકામા, ભારે નબળાઈ અને થાક. જો સમયસર સારવાર ન મળે તો દર્દીને ગંભીર ડેન્ગ્યુ થઈ શકે, જેમાં લોહી વહેવું, પ્લેટલેટ ઘટવું, શ્વાસ લેવામાં તકલીફ અને શોક જેવી સ્થિતિ સર્જાઈ શકે. નિદાન: ડેન્ગ્યુની પુષ્ટિ માટે ડૉક્ટર NS1 ટેસ્ટ, IgM IgG ટેસ્ટ અને CBC ટેસ્ટ કરાવે છે. પ્લેટલેટની સંખ્યા અને હેમાટોક્રિટની તપાસ પણ કરવામાં આવે છે. સારવાર: ડેન્ગ્યુ માટે કોઈ ચોક્કસ વાયરસનાશક દવા ઉપલબ્ધ નથી. યોગ્ય સારવારમાં નીચેની બાબતો મહત્વની છે: પૂરતો આરામ, પૂરતું પાણી, ORS, સૂપ અને નાળિયેરનું પાણી, ડૉક્ટરની સલાહ મુજબ પેરાસિટામોલ. સ્વ ઈચ્છાએ દવા ન લેવી. ગંભીર લક્ષણો જણાય તો તરત હોસ્પિટલમાં દાખલ થવું. ડેન્ગ્યુથી બચવાના ઉપાય: દર અઠવાડિયે પાણીના વાસણો ખાલી કરીને સાફ કરવા, પાણીની ટાંકી ઢાંકીને રાખવી, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, સંપૂર્ણ બાયના કપડાં પહેરવા, મચ્છર ભગાડવાની ક્રીમ અથવા સ્પ્રેનો ઉપયોગ કરવો, આસપાસ સ્વચ્છતા જાળવવી, ઘરની આસપાસ પાણી ભરાવા ન દેવું. સરકાર અને સમાજની ભૂમિકા: સરકાર દ્વારા ફોગિંગ, દવાનો છંટકાવ, આરોગ્ય જાગૃતિ અભિયાન અને મફત તપાસ જેવી કામગીરી કરવામાં આવે છે. પરંતુ માત્ર સરકારના પ્રયત્નોથી સફળતા મળતી નથી. દરેક નાગરિકે પોતાના ઘર અને આસપાસ સ્વચ્છતા રાખીને અને મચ્છરના પ્રજનનને અટકાવીને પોતાનો ફાળો આપવો જોઈએ. ડેન્ગ્યુ વિશેની કેટલીક મહત્ત્વની બાબતો: ડેન્ગ્યુ વ્યક્તિથી વ્યક્તિમાં સીધો ફેલાતો નથી. એડિસ મચ્છર મુખ્યત્વે દિવસ દરમિયાન કરડે છે. પ્લેટલેટ ઓછા થવાથી ગભરાવું નહીં. ડૉક્ટરની સલાહ મુજબ સારવાર લેવી. સમયસર સારવાર લેવાથી મોટાભાગના દર્દીઓ સંપૂર્ણ સાજા થઈ જાય. ઉપસંહાર: ડેન્ગ્યુ એક ગંભીર પરંતુ સંપૂર્ણપણે અટકાવી શકાય એવો રોગ છે. સ્વચ્છતા, જાગૃતિ અને સમયસર સારવાર એ જ તેનો શ્રેષ્ઠ ઉપાય છે. સ્વચ્છ ઘર, સ્વચ્છ શેરી, ડેન્ગ્યુ મુક્ત આપણી નગરીના સંકલ્પ સાથે આપણે સૌ મળીને ડેન્ગ્યુ સામે લડીએ અને સ્વચ્છ સમાજનું નિર્માણ કરીએ. આભાર મિત્રો.